24 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.2 ઇંચ વરસાદ વરસ્યો નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ઉમરપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો વલસાડમાં 3.8 ઇંચ વરસાદ વાપીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે પલસાણામાં 2.8 ઇંચ વરસાદ રાપરમાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભરૂચના વાલિયામાં મેઘતાંડવ થતા જળબંબાકારની પરિસ્થિતિ ટોકરી નદીના પાણી સેવડ ગામે કોઝવે પર ફરી વળતા 5 ગામ સંપર્ક વિહોણા થયા। વાલિયાના મોતીપરા કુંડિયા કડવાલી નવાપર બુલેશ્વર ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સેવડ ગામે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ ભરૂચની શ્રવણ ચોકડીની 40 સોસાયટીમાં પાણી ઘૂસ્યા। સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો વખત આવ્યો છે। જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા છે। કંપનીમાં જતા કર્મચારીઓને હાલાકી થઈ રહી છે। ઘૂંટણસમાં પાણી રસ્તા પર ફરી વળ્યા છે। પંપથી પાણી કાઢવાની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે। ખૂબ વિકટ પરિસ્થિતિ છે। ઘણું પાણી છે। હવે ઘરમાં જવાની તૈયારીમાં છે સાહેબ। અને પંચાયત તરફથી યા તો સરકાર તરફથી થોડી સહાય મળતી હોય। અમારે પાણી પાછળથી ખેતરમાંથી ઘણું આવે છે અને એના કારણે બહુ પરિસ્થિતિ વિકટ છે। 30-40 સોસાયટી છે। બધી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે। તમારી સોસાયટીમાં જે પાણી ભરાય છે એનો વૈકલ્પિક રસ્તો કેવી રીતે કાઢ્યો છે તમે? અત્યારે તો અમે એક પંપ લાવ્યા છે। પંપથી પાણી બહાર કાઢીએ છીએ। બાકી તમારો બીજો કોઈ વિકલ્પ નહીં અત્યારે। કેટલા વર્ષોમાં પાણી ભરાયું હશે? ના, વર્ષે તો ભરાય જ છે। આ વર્ષે સૌથી વધારે પાણી અમારા સોસાયટીમાં ભરાયા છે। આના કરતા બી વધારે વરસાદ પડતો તો ત્યારે બી આટલું પાણી નહોતું ભરાતું અમારે। આજુબાજુ વિસ્તારમાં કેટલી સોસાયટીમાં અસર હશે? બધી જ સોસાયટીઓમાં કોઈ સોસાયટી બાકાત નથી આની અંદર। 30-40 સોસાયટી બધાએ પોતપોતાના આ રીતના ડીઝલ પંપ પાણી બહાર કાઢવા માટે મૂકેલા છે। અત્યારે ભરૂચ તાલુકાની વાત કરીએ તો વાલિયાની અંદર 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જે નેત્રંગ તાલુકો છે નેત્રંગ તાલુકામાં બી લગભગ 4.5 ઇંચ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો છે। ત્યાંના રોડ રસ્તા ધોવાઈ રહ્યા છે। રોડ રસ્તા બંધ થઈ ગયા છે। ભરૂચની પરિસ્થિતિ અત્યારે આબ ફાટી હોવાથી તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે અને તંત્રએ જે એમની કામગીરી છે એની અંદર થોડી દુવિધા આવે છે, પરંતુ તંત્ર જે વરસાદ પડશે તેમ એની પરિસ્થિતિનો સામનો કરી અને સ્થળાંતર જે કરવાના છે તે સ્થળાંતર બી લોકોને કરવામાં આવ્યા છે। ગત રોજથી આ જે વરસાદ છે હવામાન વિભાગ તરફથી જે 2 દિવસની જે આગાહી આપવામાં આવેલી છે તે પ્રમાણે અત્યારે જે ભરૂચના ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। નજર અન્ય સમાચારો પર પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ। ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ સમયે દુર્ઘટના થઈ। બચાવ માટે ગયેલું હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું। પોરબંદરથી લગભગ 40 કિલોમીટર દૂર હેલિકોપ્ટર તૂટી પડ્યું। હરિલીલા મોટર ટેન્કરના રેસ્ક્યુમાં હેલિકોપ્ટર ગયું હતું। હેલિકોપ્ટરમાં રહેલ એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો છે, જ્યારે 3 ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે। કોસ્ટગાર્ડે બચાવ માટે 4 જહાજ અને 2 એરક્રાફ્ટ તૈનાત કર્યા। ભારતીય કોસ્ટગાર્ડ ટ્વીટ કરી ભારતીય કોસ્ટગાર્ડે આ માહિતી આપી છે। ટ્વીટના માધ્યમથી આ માહિતી કોસ્ટગાર્ડે આપી છે, જેમાં નર્મદાના તિલકવાડામાં આબ ફાટ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે। એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। રામપુરી અને પીછીપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। અશ્વિન નદીનું પૂર આવતા કોઝવે પર પાણી ભરાયા। બોલેરો ચાલક કોઝવે પર પસાર થતા પૂરમાં ફસાયો। જીવને બચાવવા માટે બોલેરો ગાડી પર ચડી ગયો। આખરે પોલીસ અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધા। તિલકવાડાની આ ઘટના કે જ્યાં નર્મદાના તિલકવાડામાં વધુ વરસાદ થયો છે અને જેથી પાણી ભરાવની પરિસ્થિતિ સર્જાઈ। એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જીવ બચાવવા માટે બોલેરો ગાડી પર યુવક ચડી ગયો। આખરે પોલીસ અને એસડીઆરએફની ટીમે યુવકને બચાવી લીધો છે। બોલેરો ચાલક કોઝવેમાં ફસાયો હતો। નર્મદામાં અત્યારે ભારે વરસાદની પરિસ્થિતિ છે। ભારે વરસાદની આગાહી પણ છે।
વાત રાજકોટની. રાજકોટમાં શહેરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા. શહેરના મવડી વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા. વરસાદના આગમન બાદ પાણી ભરાયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા અત્યારે રાજકોટમાં ગરકાવ થયા છે. વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ વરસાદનું આગમન થયું હતું, જેથી કરીને જે છે રાજકોટ શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે અહીંયા જે છે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી ને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના આગમનને લઈને કહી શકાય કે જે છે એ અનેક નીચાણવાળા રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ઘણા લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વરસાદના આગમનથી ક્યાંક ને ક્યાંક જે છે એ ખેડૂતોની પણ ચિંતા વધી છે, કેમ કે જે રીતના રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને છેલ્લા થોડા દિવસથી આ વરસાદના કારણે ખેત પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ જે છે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા લોકો છે તે પણ જે છે એ પાણીમાંથી પોતાના વાહન પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે. વરસાદના અત્યારે જે છે સવારના સમયે લોકો છે પોતાના કામ ધંધે જતા હોય છે ને એવા સમયે જ વરસાદનું ક્યાંક ને ક્યાંક આગમન થયું છે અને મુખ્ય રસ્તાઓ છે તે અત્યારે ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલ જે છે એ રાજકોટના જે લોકો છે ત્યાં ક્યાંક જે છે અત્યારે વરસાદના આગમનને લઈને ચિંતિત પણ છે, કેમ કે જે પાછળ જે થોડા દિવસ પહેલા આવેલા વરસાદે અનેક મુશ્કેલીઓ સર્જી હતી, ત્યારે હવે કોઈ વરસાદ એવી મુશ્કેલી ન સર્જે તેવું પણ રાજકોટવાસીઓ ઈચ્છી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો અમદાવાદના કઠવાડા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કઠવાડા જીઆઈડીસી પહોંચી છે. જીઆઈડીસી સહિત વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. મધુમાલતી ફ્લેટ સહિત આસપાસના એસ્ટેટ વિભાગમાં પાણી ભરાયા. નરકાગાર સ્થિતિમાં જીવતા લોકો, સ્થાનિક લોકોની તંત્રને ચીમકી. જો 3 વાગ્યા સુધી પાણી નહીં ઓસરે તો એસપી રિંગ રોડ જામ કરવામાં આવશે. કંટાળી અને સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે. તંત્ર સામે બાયો ચડાવી છે કે જો 3 વાગ્યા સુધી આ તમામ પાણી નિકાલ નહીં કરવામાં આવે તો એસપી રિંગ રોડ જામ કરવામાં આવશે. કઠવાડાના દ્રશ્યો છે. સ્થાનિકો અત્યારે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોગચાળો ફેલાવાનો ભય લોકોને સેવાઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કઠવાડા વિસ્તારમાં પહોંચી છે. લોકોનો અભિપ્રાય છે, લોકોની વાત જાણવાનો પ્રયત્ન કરી રહી છે. સમસ્યાનો સામનો હાલ કઠવાડા વિસ્તારના લોકો કરી રહ્યા છે. અમદાવાદના કઠવાડા વિસ્તારના દ્રશ્યો છે. અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ બતાવ્યો હતો કઠવાડા વિસ્તારનો કે જ્યાં લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ રોકાઈ ગયા બાદ પણ પરિસ્થિતિ આવી જ હોય છે અને જેથી લોકોએ અંતે કંટાળી અને નિર્ણય લીધો છે. કઠવાડાથી મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, હાલ ત્યાંના લોકોની શું માંગ છે, કેવી પરિસ્થિતિ છે? અગાઉ પણ આપણા દ્વારા બતાવવામાં આવ્યું હતું પાણી ભરાયેલું છે, વરસાદ રોકાઈ ગયો છે, છતાં પણ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી. હું ચોક્કસ આપણે જે દ્રશ્યો બતાવું, ન્યૂઝની ટીમ પહોંચી છે કઠવાડા વિસ્તારની અંદર. કઠવાડા જીઆઈડીસી કહેવામાં આવે છે. મારી ચારે તરફ માત્ર પાણી અને પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો કે આ કઠવાડા વિસ્તાર છે, કઠવાડા જીઆઈડીસી પણ કહેવામાં આવે છે અને ચારે તરફ માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે ત્યાં લઈ જોવા મળી રહ્યા છે. અને અમે અહીં ટ્રેક્ટરના માધ્યમથી જે સ્થાનિક લોકો અમને લઈ જઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે કદાચ એ ભયાનક સ્થિતિના છે, કારણ કે વરસાદ ગત મોડી રાતે પડ્યો છે, પરંતુ તેની પહેલાના જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કદાચ જોયું કે વરસાદ બંધ થયો, કલાકો વીતી ગયા પણ હજુ પણ પાણી છે તે ઓસર્યા નથી. આખું ટ્રેક્ટર મારું જે છે એક ટ્રેક્ટર આખું ડૂબી રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો છે. અને હું આપણે એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવ્યું. સ્થાનિક લોકો પણ એટલા પરેશાન જોવા મળી રહ્યા છે કે તેના ઘરોમાં પણ એટલા પાણી. આપ જોઈ શકાય છો આ વાહનો પાણીમાં ગરકાવ થયા છે. તમામ વાહનો, તમામ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક જે છે એ છે. મધુમાલતી જે આવાસ યોજના છે તેની દશા આ પ્રકારની જોવા મળી રહી છે. જે સ્થાનિક લોકો સતત એ આરોપ લગાડી રહ્યા છે કે તંત્ર નથી આવી રહ્યું અને એ લોકો એ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી સમયની અંદર તેઓ રસ્તાઓ પર ઉતરીને પોતાનો વિરોધ છે તે હાલ નોંધાવશે. અને હું દ્રશ્યો જ્યાં બતાવી રહ્યો જોઈ શકાય છે કે આ મધુમલતી આવાસ યોજનાની આ બધી સ્કીમો છે અને તેમાં
ઘરો સુધી પાણી છે તે વયા ગયા છે. વડીલ, આ જે આવાસ યોજના જે છે પાણી જે ભરાયા છે, શું કેવું છે આપનું? આ ગટર લાઈન જે 310ની નાખી છે તે ગટર લાઈન ચિલોડા, ગાંધીનગર વિસ્તાર, નરોડા, દાસ્તાન આ વિસ્તારનું પાણી વગર વરસાદે બેક મારીને અમારે ત્યાં આવી રહ્યું છે ને એ પાણી છે અત્યારે. તો આના માટે તંત્ર દ્વારા મેં કાલે પણ કીધું ને આજે પણ કીધું કે ભાઈ પાણીનો નિકાલ કરો. તો તંત્ર દ્રશ્યો બતાવી આપ જોઈ શકો છો કે ઘરોની અંદર હજુ પણ પાણી છે. આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે હજુ પણ પાણી જે છે દ્રશ્ય જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે. જોઈ શકો રિક્ષાઓ કઈ રીતે ગળાડૂબ જોવા મળી રહી છે અને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે બાઇકો છે પાણીમાં ગરકાવ છે, રિક્ષા પાણીમાં ગરકાવ છે અને આ જે ઘરો છે ઓડાએ મકાન બનાવ્યા છે. આ ઓડાના મકાનો છે જોઈ છે દ્રશ્યોની અંદર કે કઈ રીતના દ્રશ્યો છે. અમદાવાદ શહેરના આ સ્માર્ટ શહેર અમદાવાદ શહેર થયું, પરંતુ કદાચ સામાન્ય જે લોકો છે તેની સ્થિતિ શું છે આપ જોઈ શકો છો. તેની અંદર કે તે લોકોની પરેશાની કેટલી હશે તે આપ કલ્પના પણ કરી શકો છો. જોઈ શકાય રિક્ષાઓ ગળાડૂબ છે. 3 માળી સ્કીમ છે, 3 ફૂટ પાણી છે તે ઘરોની અંદર જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની હાલત છે. લોકોના ઘર વખરી સામાન છે તે તમામ પલળી ગયો છે. તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે અને અવિરત જે વરસાદ થયો છે અમદાવાદ શહેરમાં અને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે 1 વીક પહેલા પણ જે અમદાવાદ થયો તેની અંદર આ સ્થિતિ હતી. જોઈ શકાય છે કે હવે જે છે લોકો જે છે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કઈ રીતની સ્થિતિ. રિક્ષાઓ ઘરો રિક્ષાઓ જોઈ શકાય છે. લોકો પોતાની રિક્ષાઓ પોતાનો માલ સામાન, અહીં આ રેસિડેન્ટ વિસ્તાર છે પરંતુ લોકો છે તે દયનીય સ્થિતિમાં છે, તે જીવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. તમામ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ છે. ઘર જોઈ શકાય છે કે એક દીકરી પોતાની ઘરની બહાર ઊભી છે. દ્રશ્યો કઈ રીતે આખો નીચેનો જે ફર્સ્ટ ફ્લોર છે તે હાલ પાણીમાં ગરકાવ છે. તે પ્રકારના દ્રશ્યો છે અને રેસ્ક્યુ કરવી પડે એ પ્રકારની સ્થિતિ છે લોકોની. લોકો જે બીમાર છે તેને રેસ્ક્યુ કરવાની ફરજ છે તે પડી છે. લોકો આ રહી આપ જોઈ શકો છો કે તે કઈ રીતે લોકો અહીં રહી રહ્યા. કદાચ હું જવું મારું મુશ્કેલ બનશે ઘરોની અંદર એ પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે કે જે મકાનો છે તે મકાનોની અંદર પાણી છે ગરકાવ. આપ જોઈ શકો વ્યક્તિ છે તે જોઈ શકાય દ્રશ્યોની અંદર લોકો જે કઈ રીતે ઘરોમાં રહી રહ્યા છે. જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો જે રહી રહ્યા છે દ્રશ્યોની અંદર કે કેવી સ્થિતિ છે લોકોની રહેવાની. કદાચ નરકાગાર સ્થિતિ જે છે તે સ્થિતિ છે હાલ અહીં રહેવાની છે અને આખો જીઆઈડીસી એરિયા છે કે શું છે સ્થિતિ કેવી છે? 2017માં માજી મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બી આવી ગયા હતા, બરાબર. એ બી આ પરિસ્થિતિ નાવડામાં બેસીને જોઈ ગયા હતા. પ્લસ અત્યારે છેલ્લા 10 દિવસથી લોકોને ખાવાના ફાંફા છે અહીંયા રોજનું લાઈન રોજનું ખાવાવાળા છે એ બિચારા મજબૂર લોકોના ઉપર ધાબા ઉપર બેસી રહ્યા છે અને અમે અહીંયા અમારા આત્માની અંદર જાગૃતિ થઈ અને લોકોને પીવાનું પાણીની બોટલ, પાર્લે બિસ્કિટ અને જે મળે એ ખાવાનું અમે પહોંચતું કરીએ છીએ. આટલા પાણીમાં અમે જે લોકોની વેદના છે વેદના પણ સાંભળવી જોઈએ લોકોએ. દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે દ્રશ્યો જે રીતે છે કે હજુ પણ લોકો છે એના ઘરોમાં પાણી કઈ રીતે ઘૂસ્યા. જોઈ શકો છો કે ઘરોની પાણી સામાન છે, સામાનો જે છે તે સામાન જોવા મળી રહ્યા છે. કઈ રીતે લોકોના હજુ લોકો છે કઈ રીતે સ્થિતિમાં જીવી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પણ પાણી જે છે દ્રશ્યોની અંદર કે આ લોકો કઈ રીતે પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે. ઘરનો સામાન છે તે બહાર લાવી દીધો છે. લોકો પોતાના ધાબાઓ પર બહાર સ્થિતિ છે. જોઈ શકાય છે કે લોકોની કેવી સ્થિતિ છે કે કઈ રીતે લોકો જે છે જીવી રહ્યા છે. કદાચ નરકાગાર સ્થિતિમાં આ સામાન્ય પરિવાર, આ ગરીબ પરિવારો જીવી રહ્યા છે. કદાચ તેની સામે પણ લોકોએ જોવું જોઈએ, અધિકારીઓ જોવું જોઈએ, સત્તાધીશો જોવું જોઈએ. લોકો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર હું બતાવીશ સ્થિતિ કઈ રીતે જીવી રહ્યા છે. લોકોના ઘરનો સામાન છે તે બહાર આવી ગયો છે તે પ્રકારની સ્થિતિ છે. લોકોનો સામાન બહાર આવી દેવાની પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કઠવાડાની આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું મારા ડ્રાઈવરને પણ કહીશ કે એ રિવર્સ મારીને બતાવે કે આગળ પણ જાય, રિવર્સ મારે કે કઈ સ્થિતિમાં છે. લોકોને રેસ્ક્યુ કરવા પડે તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે અને લોકો છે અહીંના સ્થાનિક લોકોના આ સાહસથી અમે અહીં પહોંચ્યા છીએ. કદાચ આ લોકો કઈ રીતે રહેતા હશે એ જ સૌથી મોટો સવાલ છે. કારણ કે જે રીતે અહીંની જે પરિસ્થિતિ છે તે કેટલી ખરાબ હશે, ભયાનક સ્થિતિ હશે કે લોકો છે એ પોતાની જિંદગી કઈ રીતે જીવતા હશે એ જ સૌથી મોટો સવાલ છે. અને તે લોકો છે
એ અહીં જીવી રહ્યા છે. એટલે નરકાગાર જેવી સ્થિતિ, પાણીનું સામ્રાજ્ય ચારે તરફ જોવા મળી રહ્યું છે. પાણીનું સામ્રાજ્ય તે પ્રકારની સ્થિતિ છે કે લોકો કઈ રીતે અહીં જીવી રહ્યા છે. અમે પણ એમાં રિસ્ક ઉપર અહીં અમારું આ કવરેજ છે હાલ કરી રહ્યા છે. કેમેરા ખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જ્યાં અધિકારીઓ પગ ન મૂકી શકે તેવી આ જગ્યા છે અને તેમાં લોકો જીવી રહ્યા છે. પછી લોકો બીમાર ન પડે તો શું થાય? તંત્રએ આ દ્રશ્યો જોવા જોઈએ. સ્માર્ટ સિટીના દ્રશ્યો છે, અમદાવાદના જ આ દ્રશ્યો છે. તમને લાગતું હશે કે કોઈ ગામડા વિસ્તારના દ્રશ્યો છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં લોકોના હાલ બેહાલ છે. સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ. માંગરોળમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ. વાંકલ નાંદોલા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા. નાની ફળી ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. જોખમ ખેડી હાલ લોકો પસાર થઈ રહ્યા છે. સુરતના માંગરોળના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ માંગરોળમાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યાં કેવી પરિસ્થિતિ? મિત્ર, ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાના રેડ એલર્ટના પગલે માંગરોળ તાલુકાની અંદર ગત રાત્રિ સમય દરમિયાનથી વરસાદ વરસી રહ્યો હતો, જે અંતર્ગત 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. પરંતુ વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. હાલ લોકોના ઘરોમાં જે પાણી ભરાયા હતા એ પણ ઓસરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક મોસાલી ખાતે જે હળપતિ વાસની અંદર જે રાખોડ ફળિયામાં પાણી ભરાયા હતા ત્યાંથી જે સ્થાનિકો છે તેને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે પણ ખસેડી લેવામાં આવ્યા છે. અને હાલ કીમ નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે અંતર્ગત ખાસ કરીને કીમ નદીએ પણ હાલ જે વસતા જે પૂરના પાણી ભર્યા હતા એ પણ ઉતરતા જોવા મળ્યા છે, જેથી કરીને વહીવટી તંત્રએ પણ હાલ હાથકારો લેવા પામ્યો છે. તો બીજી તરફ સ્થાનિકોમાં પણ જે ભય હતો પાણીનો, કે હજુ પાણી વધશે એવું લોકોનો ડર હતો, એ હાલ કીમ નદીના પાણી ઉતરતા લોકોના પણ હાથકારો જોવા મળી રહ્યો છે. જી મિત્ર. બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. સુરતના માંગરોળમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો. મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં વરસાદી પાણી ભરાયા. પંથકના અનેક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. લોકોના માલસામાન, ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું. સ્થાનિકોએ તંત્રની મદદ વિના જાતે ઘરમાંથી પાણી કાઢવા હવે સ્થાનિકો મજબૂર બન્યા છે. સ્થાનિકોએ કહ્યું કે ખાડી કોતરની યોગ્ય સાફ સફાઈના અભાવે પાણી ભરાવની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી યોગ્ય સફાઈ કામગીરી કરવા તંત્ર પાસે માંગ કરી છે. સવારે રાત્રે લગભગ 9 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, જે સવારે 8 વાગ્યા સુધી સદંતર વરસાદ ચાલુ રહ્યો છે. અને પરિસ્થિતિની વાત કરીએ તો દરેક ઘરમાં લગભગ 3 ફૂટથી 4 ફૂટ જેટલા પાણી હતા, જે હાલ ઓસરી ગયા છે. આદિવાસી વિસ્તારમાં લગભગ દરેક ઘરોમાં 5 ફૂટથી 6 ફૂટ જેટલા પાણી હતા. નેશનલ હાઈવે પર પાણી ભરાયા. કી માંડવી રાજ્ય ધોરીમાર્ગ 56 પર પાણી ભરાયા. માંડવીના તડકેશ્વર ગામના મધ્યમાંથી પસાર થતા માર્ગ પર જળબંબાકારની પરિસ્થિતિ. માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. અવરજવર માટે રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. લોકોને હાલાકી પડી રહી છે. વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટ્રકો અટવાયા છે. કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ થયો છે. રાજ્ય ધોરીમાર્ગ અત્યારે બંધ થયો છે કારણ કે હાઈવે પર પાણી ભરાયા છે. પાટણમાં 3 ઇંચ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયા. પદ્મનાથથી 5 ગામને જોડતો માર્ગ હાલ જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાયો છે. રામનગર, બોરસણ, નોતરા, રણુજ સહિતના 5 ગામનો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગ પરથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે. પાટણમાં 3 ઇંચ વરસાદથી પાટણ પાણી થયું છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.